નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી હું તુષાર નારીગ્રા અમારા યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અંતર્ગત 7મો પાઠ છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, જે પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, જે અંતર્ગત આપણે ભારતના મેળાઓ અને તેમાં ખાસ કરીને ગુજરાત અને ગુજરાતના ઉત્સવો અને મેળાઓ વિશે આપણે છે એ અભ્યાસ કર્યો. આજનો આપણો મુદ્દો છે એ છે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. હવે આપણને ખ્યાલ છે કે ભારત વિવિધ કલાઓનો દેશ. ભારતમાં વિવિધ પ્રકારના ઉત્સવો છે એ ઉજવાય છે. એમાં ખાસ કરીને ભારતની જે કળા છે એ કળા તો દેશ અને વિદેશમાં એ વખણાય છે. એમાં પણ ખાસ કરીને આપણે જોઈએ તો એ છે ભારતની શાસ્ત્રીય નૃત્યની કળા, જેમ કે કથકલી છે, કથક છે, ભરતનાટ્યમ છે વગેરે નૃત્યો છે એ ભારતમાં નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ વખણાતા નૃત્યો છે. તો આજના આપણા આ લેક્ચર વિડીયોમાં આપણે છે દરેક રાજ્ય અને દરેક રાજ્યનું પોતાનું એક ખાસ વિશેષ પ્રકારનું એ નૃત્ય છે. તો એ નૃત્યનો અભ્યાસ આપણે આજના આ લેક્ચર વિડીયોમાં છે એ આપણે કરવાનો છે. તો શરૂઆત કરીએ કે ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે છે એ આપણે આજે જાણીશું. જેમ તમને ખ્યાલ છે કે આ બધા જે નૃત્યો છે એ ધર્મ સાથે સંકળાયેલા રહેતા હતા, એટલે એ આજ દિન સુધી ટકી રહ્યા છે. એટલું જ નહીં, પ્રાચીનથી લઈ અને અત્યાર સુધી એનું સવિશેષ મહત્ત્વ પણ છે એ રહેલું છે. તો તેમાંનું પ્રથમ નૃત્ય જેનું નામ છે કથક. હવે આ કથક નૃત્ય છે એ કથક શબ્દ એટલે કે કથા પરથી ઉતરી આવ્યો છે. જેમ કોઈ કથાકાર છે એ જ્યારે કથા કહેતા હોય ત્યારે એ કથા કહેતાની સાથે તેના હાવભાવ અને સાથોસાથ સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. એટલે કથન કરે સો કથક કહાવે, એક આ ઉક્તિ છે જેને આપણે પંક્તિ કહીએ. પંક્તિનો અર્થ એવો છે કથન કરે સો કથક કહાવે, એટલે કથન એટલે જે વ્યક્તિ જે કંઈ કથા છે એ કહે તે જ કથક છે એ કેવડાવે. એ ઉક્તિને ખાસ કરીને જોવા જઈએ તો 15મી અને 16મી સદીમાં જ્યારે ભક્તિ આંદોલનનો પ્રચાર થયો હતો અને આ પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ જ વિકાસ થયો. કથકના વિષયોમાં ખાસ પાત્રોની વાત કરીએ તો રાધા અને કૃષ્ણની કથાઓ, જે રાસલીલાઓ તરીકે ઓળખાતી અથવા તો કહેવાતી, અને આ રાસલીલાનો સમાવેશ છે એ થતો હતો. એટલે કે જે કથાકાર છે એ કથા કહેતો અને સાથે સાથે જે નૃત્ય કરતો એ કથક. હવે આગળ આપણે જોઈએ તો મુઘલ બાદશાહના સમયમાં કથક નૃત્ય એ રાજ દરબારોમાં રજૂ થતું, જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં છે એ વિકાસ પામ્યું હતું. 15મી અને 16મી સદી બાદ કથક એ પરંપરાઓમાં વહેંચાયું. આ પરંપરાને ઘરાણા કહેવામાં આવે છે. આ બે પરંપરાઓમાં એક જયપુર અને બીજું લખનૌનો સમાવેશ થાય છે. હવે 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં
કથકને આશ્રય આપી આ કલાનું પુનઃજીવન આપ્યું. એટલે કે એમ કહેવાય છે કે અમુક સમય થયો અને 15 અને 16મી સદીમાં તો આ પરંપરા છે ખૂબ જ વિકસિત થઈ હતી, પણ ધીમે ધીમે આ કળા છે એ એમ કહેવાય કે નાશપ્રાય થવાને આરે પહોંચી ગઈ. પરંતુ વાજિદ અલીના શાહે નામનો નવાબ છે, એમણે 19મી સદીમાં છે એને પોતાના દરબારમાં આ કથક નામના નૃત્યને આશ્રય આપી અને ફરી વખત આ કલાને છે એ જીવન આપ્યું. આમ કથક ક્યાં ક્યાં જોવા મળે તો કે પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી છે એ વિસ્તર્યું હતું. અને સ્વતંત્રતા મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં છે એ સ્થાન મળ્યું. અને આજે આ કથક નૃત્ય એ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ બની ગયું. તો ત્યાર પછીનું બીજા નંબરનું આપણે નૃત્ય છે એ છે કથકલી, જે કેરળની ખાસ વિશિષ્ટ પરંપરાનું નૃત્ય છે. અહીંયા તમને એક ચિત્રમાં જોવા મળે છે કે એક વ્યક્તિ છે એને ખાસ આભૂષણો, પહેરવેશ અને જાણે કે આખા શરીરે છે એમને પહેરવેશથી આખું શરીર છે એ હર્યું કર્યું હોય, માથા ઉપર છે ગોળ મુંગટ છે એ પહેરેલો છે અને જે નૃત્ય કરે છે એને કથકલી તરીકે ઓળખવામાં આવે છે. અને આ નૃત્ય એ ખાસ કેરળનું નૃત્ય છે. તો એના વિશે આપણે માહિતી મેળવીએ તો કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ થાય નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ નૃત્યનો આત્મા છે, જ્યારે અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા, અહીં આપણે જોઈએ છે કે અહીંયા નૃત્ય કરનાર જે વ્યક્તિ છે એ પોતાની વેશભૂષા ધારણ કરી છે. એ વેશભૂષા પણ ખૂબ જ મહત્વની ગણાય છે, જેમાં સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી, એટલે કે આ પાત્રો છે એ શાબ્દિક વર્તન નથી કરતા, એટલે કે બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવથી, એ પછી આંખનો હોય, પોતાનો મોઢાનો હોય, પોતાની પાપણનો હોય કે પછી પોતાના હોઠનો હોય, તો આ બધા જ પ્રકારના હાવભાવથી જ અભિવ્યક્ત કરે છે, એટલે કે રજૂ કરે છે. અને આવી રીતે છે એ કથકલી નૃત્ય છે એ થતું હોય છે. હવે આપણે જોઈએ થોડુંક જાણવા જેવામાં તો કે આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી અને 10મી સદીમાં કુટિયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી છે એ ઉતરી આવ્યો છે. અને ત્યાર પછીનું ત્રીજું છે એ છે મણિપુરી. આમ તો મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે. જેમ કે તમને ખ્યાલ હશે કે ભારત 4 ભાગોમાં વહેંચાયેલો છે, એટલે કે જેને આપણે ન્યૂઝ કહીએ છીએ NEWS, એનો અર્થ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો જે પૂર્વનું રાજ્ય છે જેને આપણે 7 સિસ્ટર તરીકે પણ ઓળખીએ છીએ, એવાનું એક એટલે મણિપુર. તો આ મણિપુર એ પૂર્વ ભારતમાં આવેલું, અને આ મણિપુર રાજ્યની આ ઓળખ છે મણિપુરી નૃત્ય. આ મણિપુરમાંના લોકો દરેક ઉત્સવ એટલે કે પ્રસંગે આ નૃત્ય છે એ કરે છે. અને આ નૃત્યમાં શરીરની ગતિવિધિ હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. આમ મણિપુરી નૃત્ય બે પ્રકાર છે, એક છે લાસ્ય અને બીજું છે તાંડવ. તો અહીંયા આપણને જે જોવા મળે છે એ ચિત્રમાં એ મણિપુરી નૃત્ય છે. હવે એના વિશે થોડુંક માહિતી આપણે લઈએ જાણવા જેવું.
તો કે મણિપુર નૃત્યના વિકાસમાં 18મી સદીના રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ છે એ ભજવ્યો. તેમને નૃત્યશૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક છે એ લખ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના શાસ્ત્રીય નૃત્યમાં કથક, કથકલી અને મણિપુરી આ 3 નૃત્યો વિશે છે એ માહિતી છે એ મેળવી. અને ફરી વખત આવતા લેક્ચર વિડીયોમાં આપણે છે એ ભરતનાટ્યમ નૃત્ય વિશે છે એ માહિતી લેશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.